વાત કરીએ રાશિ મંડળમાં મિત્રો, રાશિ મંડળની પહેલી રાશિની વાત કરીએ તો પહેલી રાશિ એ મેષ રાશિ છે. મેષ રાશિના અક્ષરની જો વાત કરવામાં આવે તો મેષ રાશિના અક્ષર છે અ, લ અને ઈ. તો મેષ રાશિવાળા જાતકો માટે જો આજની વાત કરીએ તો પૂર્વ ભાદ્રપદા નક્ષત્ર છે. આજે પરિવારનો સહયોગ તમારા કામકાજમાં સારી સફળતા પ્રદાન કરશે. સમાજ કુટુંબમાં પણ માન સન્માન વધે તેવા આજના યોગ દેખાઈ રહ્યા છે. જૂના મિત્રોની મુલાકાત તમારા મનને આજે પ્રસન્ન કરશે. નોકરી ધંધાની અંદર પણ એક સારી અનુકૂળતા આજના દિવસ માટે દેખાશે. મતલબ આજનો દિવસ મેષ રાશિવાળા જાતકો માટે સારો દેખાઈ રહ્યો છે. વૃષભ રાશિની વાત કરીએ તો જેના અક્ષર છે બ, તો વૃષભ રાશિવાળા જાતકોને આકસ્મિક ધનલાભની સંભાવનાઓ આજના દિવસ માટે પ્રબળ બને છે. ધંધાકીય ક્ષેત્રમાં લાભમાં આર્થિક સદ્ધરતામાં આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ દેખાય છે. વિદ્યાર્થીઓ માટે સમય ઉત્તમ છે. આજે અભ્યાસની પ્રાપ્તિ માટે કોઈ પણ જગ્યાએ એડમિશન લેવાનું હોય તો અથવા તો આગળ વધીને અભ્યાસમાં સારી સફળતા માટે આજનો દિવસ સારો છે. પરિવારમાં પણ શાંતિનો અનુભવ થાય તેવા યોગ આજના દિવસ માટે બની રહ્યા છે. વાત કરીએ મિથુન રાશિની તો ક, છ અને ઘ અક્ષરે મિથુન રાશિના જાતકોના છે. મિત્રો, આર્થિક સ્થિતિ આજના દિવસ માટે મજબૂતાઈ તરફ તમને લઈ જશે. મતલબ આર્થિક સ્થિતિ મજબૂત બનશે. પરિવારમાં કોઈ સારા કાર્યમાં, મંગલ કાર્યમાં કોઈ સારા આયોજન થાય અને એના કારણે કદાચ બહાર જવું પડે અથવા તો કંઈક સારા પ્રયોગો થાય. અગત્યના કાર્યોની અંદર ખૂબ જ સારી અનુકૂળતા આજના દિવસ માટે દેખાઈ રહી છે. સંપત્તિ હોય, વાહન હોય, કોઈ પણ વસ્તુ ખરીદવાની હોય તો આજના દિવસ માટે સારા યોગ આજે બની રહ્યા છે મિથુન રાશિના જાતકોને. જય ગણેશ. રાશિ મંડળમાં ચોથી રાશિનો કેવો રહેશે આજનો દિવસ જો વાત કરીએ તો વડીલોના આશીર્વાદથી કામકાજમાં એક સારી સફળતાના યોગ કર્ક રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. મતલબ વડીલોના આશીર્વાદ આજે જરૂરી છે. પરિવારની જો વાત કરવામાં આવે તો પરિવારનું વાતાવરણ આજે આનંદમય રહેશે. કોઈ પણ નવી વસ્તુઓ ખરીદવાની હોય તો એનાથી સારા લાભની શક્યતાઓ દેખાય છે. સુખ સમૃદ્ધિમાં પણ વૃદ્ધિના સારા યોગ આજે કર્ક રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે. સિંહ રાશિની વાત કરીએ તો મ અને ટ અક્ષરવાળા જાતકો સિંહ રાશિના જાતકો છે. કોઈ પણ નવા કામકાજની શરૂઆતથી લાભની સંભાવનાઓ પ્રબળ બને છે. પ્રયાસ કરવાથી કાર્યમાં સફળતાની પ્રાપ્તિ થાય એવા યોગ પણ બની રહ્યા છે. પોતાની મહેનત અને પોતાના પરિશ્રમને જો ધ્યાનમાં રાખો તો વધારે સારી સફળતા પ્રાપ્ત થશે. પૈતૃક જમીન જાયદાદમાં વડીલોની સલાહ લેવી આજના દિવસ માટે જરૂરી છે. કારણ કે હંમેશા ગઈઢિયા ગાડા વાળે આ વસ્તુને ભૂલતા નહીં. કન્યા રાશિ પ, ઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના. યોગ્ય ક્ષમતાને ઓળખવી પડશે આજના દિવસ માટે. કારણ કે સફળતા મેળવવા માટે આ વસ્તુ જરૂરી છે. પરિવારની જો વાત કરવામાં આવે તો પરિવારમાં તો શાંતિ જળવાય, અનુકૂળતા પણ રહેશે. સંતાનોના શ્રેય માટે કોઈ પણ નિર્ણયો લેવાના હોય તો મહત્વના નિર્ણયો લેવાના હોય તો આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. આવકના દ્વાર ખુલે, આકસ્મિક ધનલાભની સંભાવનાઓ થાય. મતલબ આજનો દિવસ આ પ્રમાણે આપનો દેખાઈ રહ્યો છે. જય ગણેશ. રાશિ મંડળની વાત કરીએ તુલા રાશિની ર અને ત અક્ષર છે તુલા રાશિવાળા જાતકોને મિત્રો આર્થિક સ્થિતિ મજબૂત બને તેવા યોગ દેખાઈ રહ્યા છે. ધંધાકીય ક્ષેત્રમાં એક ધનલાભની શક્યતાઓ પણ આજે પ્રબળ બની રહી છે. મિત્રોથી, પરિવારજનોથી આજે ઉત્તમ સહયોગ પણ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓ માટે અનુકૂળતા દેખાઈ રહી છે. મતલબ આજનો દિવસ સારો છે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો ન અને ય અક્ષર જાતકો વૃશ્ચિકના છે. કામકાજમાં જવાબદારીમાં એક વધારો થાય તેવા યોગ બની રહ્યા છે. વ્યાવસાયિક નિર્ણયોમાં લાભની સંભાવનાઓ પ્રબળ બને છે. દાંપત્ય જીવન આનંદમય રહે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધે. મતલબ આજનો દિવસ આપનો આ પ્રમાણે રહેશે. ધન રાશિ ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે એવા જાતકો માટે ધન રાશિના જાતકોને સાહસ પરાક્રમથી એક સારી સફળતા મળે તેવા યોગ બની રહ્યા છે. ધંધામાં ધીમી ગતિએ લાભ જણાય. રાજકાજમાં વિજયની સંભાવના પ્રબળ બને છે. નોકરીમાં પ્રગતિ ઉત્તમ દેખાય. છે પદ પ્રાપ્તિમાં પણ સારા વધારાની સંભાવનાઓ આજના દિવસ માટે દેખાય છે. જય ગણેશ. મકર રાશિની વાત કરીએ ખ અને જ જેના અક્ષર સેવા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે મિત્રો? સંતાનોના પ્રશ્નની અંદર એક સારી રાહત અનુભવાય. મતલબ સંતાનોની બાબતે, ચાહે અભ્યાસની બાબત હોય, લગ્નની બાબત હોય અથવા સંતાનોના કોઈ પણ પ્રકારના સુખની બાબત હોય તો આજે સારી રાહત અનુભવાય તેવા યોગ બની રહ્યા છે. જમીન, વાહન, કોઈ પણ વસ્તુ લેવાની હોય તો સારો વિચાર કરજો કે આજનો દિવસ તમારા માટે સારો છે. કોઈ પણ પરીક્ષાલક્ષી કાર્યોની અંદર સારી સફળતા મળશે. મતલબ હરીફાઈ વાળી કોઈ કામકાજ હોય તો એમાં તમને સારી સફળતાના યોગ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. માતા, મોસાળ આ બધાથી એક ઉત્તમ લાભ અને સ્નેહનો પણ વધારો થશે. આજનો દિવસ તમારા માટે સારો છે. કુંભ રાશિની વાત કરીએ ગ અને સ અક્ષર છે કુંભ રાશિના જાતકોના મિત્રો શત્રુ પક્ષ દ્વારા સાવધાની રાખવી આજના દિવસ માટે જરૂરી છે. શત્રુ અંદરના હોઈ શકે, શત્રુ બહારના પણ હોઈ શકે છે. કોર્ટ, કચેરી અથવા તો આવા વિવાદિત કોઈ પણ પ્રકારના કામકાજ હોય તો આજના દિવસ માટે થોડુંક અંતર રાખીને કામકાજ કરજો. મોટા ભાઈ ભાંડુઓ દ્વારા, વડીલો દ્વારા સારા લાભની શક્યતાઓ દેખાય છે.
નાની મુસાફરીના યોગ પણ આજના દિવસ માટે સંભવિત છે. મતલબ નાની મુસાફરી હરવા ફરવાનું હોય તો તમારા માટે સારો સમય આજના દિવસ માટે દેખાઈ રહ્યો છે. વાત કરીએ મીન રાશિની. દ, ચ, જ અને થ જેના અક્ષર છે એવા મીન રાશિવાળા જાતકોને મનગમતા કામકાજમાં વિશેષ ધ્યાન આપવું પડશે. ધન સંબંધી ચિંતાઓ કોઈ પણ પ્રકારની હશે તો હળવી થાય તેવા યોગ બની રહ્યા છે. આજે સ્વાસ્થ્યની બાબતમાં થોડી કાળજી રાખવી પડશે. પારિવારિક જીવનની અંદર જો વાત કરીએ તો વાણી દ્વારા કોઈ ક્લેશ ઉત્પન્ન ન થાય એના માટે થોડુંક ધ્યાન રાખીને કામકાજ કરવું પડશે. જય ગણેશ.